અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ખાતે 13 ગામ પગલા સમિતિની ખેડૂત સભા યોજાઈ હતી, જેમાં કિસાન નેતા રાજુ કરપડા ખેડૂતોની વારે આવ્યા હતા। રાજુ કરપડાએ સરકાર અને તંત્રને આડે હાથ લઈ ચૂંટાયેલા નેતાઓ સામે પણ પ્રહારો કર્યા હતા। જ્યારે જગતના તાતને ખેતીના પાણી માટે વલખા મારવા પડે છે, તેવામાં તંત્ર દ્વારા ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયાસને ઉજાગર કરવા કેટલાક ખેડૂતો સાંકળથી બંધાઈ અને મોં પર પટ્ટી લગાવીને ખેડૂત સભામાં પહોંચ્યા હતા। રાજુ કરપડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખેડૂતોનો દીકરો 75 વર્ષે પણ એક પગે કામ કરે તો અહીંયા ચૂંટાયેલા એક બે નેતાઓ અનાજ દળવાની ઘંટીમાં પણ કમિશન માંગે છે। એટલું જ નહીં, દુકાનોમાંથી, રોડમાંથી, પાઇપલાઇનોમાંથી પેટ નથી ભરાતા તો નાની નાની દુકાનો પાસેથી મહિને 2000 ઉઘરાવે છે। આઝાદીના 77 વર્ષ પછી પણ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે છે। સરકારે ડૂબી મરવું જોઈએ તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું। આ તરફ સિંચાઈના પાણી માટે લડતા ખેડૂતોની પગલા સમિતિ સાથે પરિણામ સુધી રહેવાની ખાતરી આપતા રાજુ કરપડાએ ધાતરવડી ડેમ 2 માંથી પાલિકાને પાણી આપો અને ધાતરવડી ડેમ 1 માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપો તેમ જણાવ્યું। રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરશે તેવો હુંકાર કર્યો અને સરકાર પગલાં નહીં ભરે તો 5 દિવસ પછી 13 ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગશે તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું। ખેડૂત સભા પૂર્ણ કરી ખેડૂતો સાથે રાજુ કરપડા કલેક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી। રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ 1 માં જે રાજુલા અને જાફરાબાદના પીવાના પાણીના બહાના હેઠળ જે પાણી ચોરવાના પ્રયત્ન તંત્ર દ્વારા થઈ રહ્યા છે, જે ખરેખર ખેડૂતો માટેનો ડેમ બનેલો છે, જે ખરેખર ખેડૂતોને સિંચાઈ મળી રહે, ખેડૂતોનું ગુજરાન ચાલી રહે એ માટેનો જે ડેમ બની રહ્યો, ડેમમાંથી ભૂતકાળમાં એક લાઈન નાખી અને પાણી લેવાના પ્રયત્ન થયા। ત્યારબાદ અત્યારે માટેનું પાણી છે એ પાણી લેવાના તંત્ર પ્રયત્ન કરે છે। આવનાર સમયમાં આ ખેડૂતો મોંઘા મૂલ્ય જમીન છે એના પર ક્યાંક ને ક્યાંક તંત્રનો ડોળો હોય એવું દેખાય છે। ક્યાંક ને ક્યાંક બહારથી આવતા ઉદ્યોગપતિઓનો ડોળો આ ખેડૂતોની જમીનથી વંચિત કરી અને ખેડૂતોને ખેતી છોડાવવા માટેનું ષડયંત્ર હોય આવું અમને લાગે છે। આજે આ આંદોલનમાં 13 ગામ પગલા સમિતિ દ્વારા એક નિર્ણય લે તો ઠીક છે, આ પાણીની જે પાઇપલાઇન નાખે છે એના પર બ્રેક લગાવે તો ઠીક છે, નહીતર આવનાર સમયમાં ગામડે ગામડે અને આવનાર જે ચૂંટણીઓ આવશે ત્યાં ભાજપની વિરુદ્ધ મતદાન કરવા માટે રાજુલા તાલુકાના ખેડૂતો બેનર ડિઝાઇન કરી અને એ વિસ્તારમાં પહોંચશે।